ધાનેરા ઠેર ઠેર ખાડાની ગંદકીમાં ગરકાવ થયો છે। સ્થાનિક તંત્ર અને હાઈવે ઓથોરિટી નિંદ્રામાં। શહેર અને હાઈવે પર મસ્ત મોટા ખાડા પડ્યા। વાહન ચાલકો અનેકવાર ભોગ બની ચૂક્યા। સ્થાનિકોની રજૂઆત છતાં પણ તંત્ર નિંદ્રામાં। નાગરિકોએ ખાડા પૂજન કરી તંત્રની આંખ ખોલવાનો પ્રયાસ કર્યો છે। ઠેર ઠેર મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો પર મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે ધાનેરા ઠેર ઠેર ખાડા અને ગંદકીમાં ગરકાવ થયો છે। સ્થાનિક તંત્ર અને હાઈવે ઓથોરિટી નિંદ્રામાં છે। શહેરને હાઈવે પર મસ્ત મોટા ખાડા જોવા મળ્યા। વાહન ચાલકો અનેકવાર ભોગ બની ચૂક્યા છે। સ્થાનિકોની રજૂઆત છતાં પણ તંત્ર નિંદ્રામાં। નાગરિકોએ ખાડા પૂજન કરી તંત્રની આંખ ખોલવાનો પ્રયત્ન કર્યો। વાત કરવામાં આવે ધાનેરા તાલુકા ધાનેરા સિટીની અંદર તો ધાનેરા સિટીની અંદર જ્યાં જુઓ ત્યાં દરેક શેરીની અંદર હાઈવે કો ખૂણા કો ત્યાં ખાડા અને કચરાનું સામ્રાજ્ય એટલું બધું વધી ગયું છે। આગળ વાત કરવામાં આવે રોગચાળો ફેલાઈ ગયો છે। રોગચાળો ફેલાઈ ગયો ત્યારે ગંદકીની વાત કરવામાં આવે તો ધાનેરામાં ગંદકીનું સામ્રાજ્ય અને ખાડાઓનું સામ્રાજ્ય જે જુઓ તે પાણી અને ગંદકી જ છે। હવે વાત કરવી તો કરવી કોને? હાઈવે વાળાને કહો તો નગરપાલિકાને કહો તો હાઈવે। હવે કોને કહેવી? પ્રજા એવી ઈચ્છી છે કે ખાડા અને ગંદકીનું સામ્રાજ્ય જલ્દીથી જલ્દી એનો નિકાલ થાય તો સારું કહેવાય। વાત કરવામાં આવે ધાનેરા તાલુકા